પણ જો મહિમા સમજાય તો આ વસ્તુ આપણને આલોક અને પરલોકની અંદર મહાસુખને આપનારી છે. પણ જેટલો જેટલો મહિમા સમજાય, જેટલા ભગવાન ઓળખાય, એટલું આ જીવનું એ આ લોકની અંદર અને વિશેષ કલ્યાણકારી કામ થાય. મહારાજે વચનામૃતની અંદર અમદાવાદનું પહેલું વચનામૃત છે અને એ પાછું આપણી જે દશા છે એ દશા અને આપણી દિશા બદલવાનું વચનામૃત છે. આ મહારાજે અમદાવાદની અંદર આ વાત કરી. શ્રીજી મહારાજ કે આ વાત અમારી અનુભવમાં પણ છે. એટલે શ્રીજી મહારાજે આ વસ્તુનો અનુભવ કર્યો છે. મહારાજ કે અમારા અનુભવની અંદર પણ આવે છે અને અમે ઘણાકને જોયા પણ છે, દીઠા પણ છે કે જેને આ લોકની અંદર સિદ્ધિ જોતી હોય. આમ 8 પ્રકારની સિદ્ધિ છે. અષ્ટ સિદ્ધિ કહેવાય ને. 8 સિદ્ધિ એ કઈ કઈ છે તો કે એમાં સિદ્ધિ આવે. આમ સંસ્કૃતમાં કહીએ તો ન ખબર પડે, પણ આમ સીધું કહીએ કે 8 સિદ્ધિની અંદર સૂક્ષ્મતાપણું, સૂક્ષ્મથી સૂક્ષ્મપણું પામી જવું એક સિદ્ધિ છે. એ સિદ્ધિ હનુમાનજી મહારાજ પાસે હતી. હનુમાનજી મહારાજ પાસે એ સિદ્ધિ હતી કે હનુમાનજી મહારાજ બહુ ઝીણા થઈ જતા, નાના. જ્યારે સીતાની શોધમાં જ્યારે લંકા જાય છે ત્યારે લંકાની ફરતી આર્મી હોય છે. એ આર્મી હોય છે લંકીની. એની નજર એવી હતી, એની પાસે વિદ્યા એવી હતી કે કોઈ અંદર જઈ ન શકે. લંકામાં જવું હોય તો માણસ ગમે તેવો હોય ને, હવા એને પૂછ્યા વગર લંકામાં જાય, આટલો એનો જબરજસ્ત પહેરો હતો. હવે હનુમાનજીને જવું હતું તો વિચાર કર્યો જાવું કેમનું. વિશાળ સ્વરૂપ સમુદ્ર 400 ગાંવનો પાર કરી અને હનુમાનજી મહારાજ આવેલા. વિશાળ રૂપ હતું. લંકાની બહાર સમુદ્રના કિનારે આવીને ઊભા રહે. આહા, આવી સોનાની લંકા અંદર જવું છે તો જાવું કેમનું. પછી પોતાનું રૂપ જે વિશાળ હતું ને એ રૂપને નાનું કરી દીધું, મચ્છર જેવું કરી દીધું. હા, હનુમાનજી મહારાજે મચ્છર જેવું રૂપ, નાનકડું જ હો, પણ તોય લંકીની આટા મારતી હતી એની નજરમાં આવી ગયા અને લંકીની હાકલ મારી, એ બંદર ક્યાં જાસ કે આવું બોલ્યો. હા, એને ખબર પડી ગઈ શું કે કોઈ ઘૂસવા જાય તો અંદર એન્ટ્રી કરે છે. 2 નંબર, આ 2 નંબર વાળા છે બધા. અમેરિકામાં 2 નંબરના ઘૂસી જાય. હા, 2 નંબર વાળા છે. લંકીની કે જવા દેવાય નહીં, 2 નંબર વાળા કોઈ અંદર નહીં. હનુમાનજી મહારાજ કે હું આવડો નાનકડો, હવે હું તારું શું બગાડી, જવા દે. તો કે ના, અંદર તો નહીં જ કે. બહુ સૂક્ષ્મ રૂપ લીધું. હા, એટલે હનુમાન ચાલીસામાં લખ્યું, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. પોતાની પાસે તો હતી, પણ જો જીવ સાધના કરે તો એનામાં પણ આવે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહી દિખાવા. સૂક્ષ્મ રૂપ ધરી સિંહી દિખાવા. વિકલ રૂપ ધરી લંક જલાવા. એવા હનુમાનજી મહારાજ નાની અને મોટા મોટી આ સિદ્ધિ છે. આવી જેને સિદ્ધિ જોતી, અણીમાં, લઘીમાં, પ્રાકામ્ય, આવી બધી સિદ્ધિઓ છે. જે સિદ્ધિઓ જે આ પ્રમાણે મહારાજ કે ચાલે એનામાં આ સિદ્ધિ આવે એવા અમે જોયા છે. બહુ સરસ કાલે આપણે વાત કરી હતી, એના જરાક થોડુંક વાંચી લઈએ એટલે તમને વળી પાછું રિમાઇન્ડ થઈ જાય કે શું હતું. સભામાં શ્રીજી મહારાજ અંતર સામી દ્રષ્ટિ કરીને વિરાજમાન હતા. નેત્ર કમળને ઉઘાડીને બધા ભક્તોની સામે મહારાજે નજર કરી. ભગવાને જોયું કે બધા ભક્તો બેઠા છે. ક્યાં બેઠા હતા? નરનારાયણ દેવના મંદિરમાં. નરનારાયણના મંદિરમાં એવો શબ્દ છે અહીંયા.
શ્રી નરનારાયણના મંદિરના મધ્યે કઈ દિશામાં બેઠા હતા? આમ આમ કરો છો, બોલવાની આમ કરો. કઈ દિશામાં બેઠા હતા? ભૂલાઈ ગયું, બસ કાલનું રિમાઇન્ડ કરવું પડે. હા, કઈ દિશામાં હતા દાદા? હા, આથમણી દિશાએ બેઠા હતા. નરનારાયણ દેવ વચ્ચે છે, જે થાંભલો પ્રસાદીનો છે એ દિશામાં મહારાજ આમ મુખ રાખીને બેઠા હતા, એટલે આથમણી દિશા થઈ. આ બાજુ ભક્તો બેઠા હતા, મહારાજની સામે બેઠા હતા. એટલે જેમ ભગવાન અત્યારે છે તો અત્યારે સામે બેઠા છે, પણ મહારાજ કેવી રીતે બેઠા હતા? ઓલી બાજુ ને આ બાજુ ભક્તો આમના મોઢે બેઠા. એટલે ભગવાન જોયું તમે? હા. હવે અહીંયા અત્યારે આપણે કથા થાય છે તો તમને ભગવાનના દર્શન થાય, પણ મને થાય તો સભામાં કેમ બેહવું એ શીખવા જેવું આમાંથી. હે, સભા જ્યારે થાય ત્યારે સભા મહારાજ કે એવી રીતે કરવી જેનાથી બધાને દર્શનનો, ભગવાનના વચનનો અને બીજા ભક્તોને પણ દર્શન થાય. આમ સભા હોય તો વચ્ચે દર્શન કરવા વાળાને પણ જગ્યા મળી જાય, દર્શન કરીને બેસી શકતા. એક વ્યવસ્થાના ભાગરૂપે પણ એમાં એ શીખવા જેવું. મહારાજ આથમણા મુખારવિંદે બિરાજમાન હતા અને ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર મુનિ અને દેશ દેશના ભગવાનના ભક્તો, હરિભક્તો બેઠા હતા. એમની આગળ મહારાજે વાત કરી. મહારાજ કે એક ધ્યાનના અંગની વાર્તા કરવી છે. તે વાર્તા મોક્ષ ધર્મને વિશે કહી છે. મહારાજ મહાભારતની અંદર શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મ નામનો એક આખો વિભાગ છે, જે પિતામહ ભીષ્મએ મૃત્યુના સમયે બાણ શૈયા ઉપર સુતા સુતા યુધિષ્ઠિર મહારાજને શીખવાડ્યું કે ધ્યાન કરજે, રાજપાટમાં કોઈને હક આવ્યું નથી અને તને નહીં આવે, માટે આ રસ્તે ચાલજે. શ્રીજી મહારાજ કે આ વાત અમે બહુ જોતા આવ્યા છીએ, પહેલેથી જોતા આવ્યા છીએ, જાણમાં છે, અમારા અનુભવમાં છે. મહારાજ કે આ રીતને અમે પણ અપનાવી છે. હવે આ રીતને ભગવાનના ભક્તએ મહારાજ કે એને જીવનમાં અપનાવી. મોક્ષ ધર્મમાં વાત છે. મોટા મોટા એ ધ્યાને કરીને સિદ્ધ દશાને પામ્યા છે. એ બધી જે સિદ્ધિઓ છે, બીજાના સંકલ્પને જાણી જવું, મનમાં શું ચાલે છે એ જાણી જવું. મહારાજ જાણી જતા, ગોપાળાનંદ સ્વામી જાણી જતા, બ્રહ્માનંદ સ્વામી જાણી જતા, મુક્તાનંદ સ્વામી જાણતા. સિદ્ધિ હતી. એમ થાય કે આવું કેવું બ્રહ્માંડોની અંદર ગતિ કરે, સ્વયં ગતિ કરે અને બીજાને ગતિ કરાવે, એવી સામર્થ્ય. સિદ્ધિ. પથ્થર પડ્યો તો પથ્થરમાંથી સોનું કરવું, ચાંદી પડ્યું તો ચાંદીમાંથી સોનું કરવું, લોખંડ પડ્યું તો લોખંડમાંથી સોનું કરવું. આવી સિદ્ધિઓ બધી. આ સિદ્ધિઓ શેનાથી પ્રાપ્ત થાય? તો આવી રીતે જ્યારે ધ્યાન કરે ત્યારે એ સિદ્ધિ પ્રાપ્ત થાય. ભગવાન સ્વામિનારાયણ વર્ણી રૂપ મહારાજ વિચરણ કરતા 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 મૂડીની અંદર આવ્યા. મૂડીની અંદર એક ઘેલા જોશી હતા. તો ઘેલા જોશી એને ઘરે ભગવાન સ્વામિનારાયણ વર્ણી રૂપ પધાર્યા. મહારાજ ત્યાં ને ત્યાં પધાર્યા તો દસમનો દિવસ, અને દસમના દિવસે મહારાજ આવ્યા. સાંજનો સમય હતો. ભગવાન સ્વામિનારાયણ એટલે મહારાજ રાત્રે રોકાણા. એમના ઘરનાએ કહ્યું કે વર્ણિરાજ કાંઈ જમશો? તો કે ના, કાંઈ જમવાની ઈચ્છા છે નહીં. બીજા દિવસે એકાદશી હતી. ઘેલા જોશીના જે પત્ની હતા, અને બહેનોને સહેજે વધારે ભાવ હોય. પુરુષની અંદર ભક્તિ ભાવ બહુ હોય પણ પર્સન્ટેજ ઓછા હોય. તમે આમ જો, જીવુબા હોય, લાડુબા હોય, મીરાબા હોય, બહેનો ભક્તજનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે અન્ય ધર્મમાં એની ભક્તિની પરાકાષ્ઠા બહુ હતી. પુરુષ ભક્તોમાં હતી, પણ પ્રેમની જે વાત આવી તો પ્રેમની વાતની અંદર મીરાબાઈના પ્રેમની ચર્ચા થાય. ભગવાનના ભક્ત ઘણા થયા, પણ પ્રભુ પ્રીતિ જે છે, ભગવાનમાં જે સ્નેહ છે, એ સહજે સહજે ભગવાને એમનામાં મૂકેલો છે. તો એમના પતિ જે ઘેલા જોશી હતા એ તો ભગવાન વર્ણિરાજનું દર્શન કરીને એમ થયું કોઈ મોટા પુરુષ લાગે છે, આવ્યા છે આપણા ઘરે. પણ એમના પત્નીએ બીજો દિવસ થયો તો એકાદશી હતી. મહારાજે કહ્યું કે આજે તો એકાદશી અમે કંઈ જમીશું નહીં, અમારા ઉપવાસ છે. તો કે ફરાર તો કરાય ને. તો ઘરમાં પેડા બનાવ્યા હતા.
પેડા લાવી અને વર્ણી એ સરસ પરિયાની અંદર એક વૃક્ષ હતું, વૃક્ષનો ઉપર તો એક ઓટો કર્યો હતો. ઓટા ઉપર ભગવાન સ્વામિનારાયણ નેત્રને મીચી નાસાગ્ર દ્રષ્ટિ રાખી પદ્માસન વાળી એક આસન ભગવાન શ્રી રાખતા એના ઉપર બિરાજમાન હતા. ગેલા જોશીના પત્ની ઘરમાંથી આવી અને ભગવાનને માટે થઈ અને પેડા અને દૂધ લઈ આવ્યા, મહારાજને જમાડ્યા. ભગવાન સ્વામિનારાયણ એ બહુ રાજી થયા. મહારાજ રાજી થયા. એ અરસાની અંદર પહેલાનો જમાનો હતો તો દૂધ તો માગતા. પહેલાના જમાનાની અંદર માગવા વાળા બહુ આવતા, ઘરે ઘરે માગવા આવે. તો માગવા માટે આવે એમાં એ સમયે એક આવો સિદ્ધ માણસ એ આવેલો. તો સાંજના સમયે ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બિરાજમાન હતા. તો સભાની અંદર બોલ્યો કે આવી કથા સાંભળે ને આવી વાતો સાંભળે શું થાય, શું આમાં કાંઈ વડે નહીં. એમ કરી અને પોતાની પાસે તાંબુ હતું, એ તાંબુ કાઢી અને તાંબામાંથી સોનું બનાવ્યું. શું? હા, તાંબામાંથી એ સોનું બનાવ્યું અને સોનું બનાવી અને બધાને દેખાડ્યું. તો વર્ણી બેઠા હતા ને, જો સિદ્ધિ કેવી, આવી સિદ્ધિ છે. એવી સિદ્ધિ જોતી હોય તો મહારાજ કે અમે જોયું છે. મહારાજે જોયું કે સિદ્ધિઓ તો છે, પણ એ સિદ્ધિ કેવી રીતે આવે મહારાજ કે, તો આવી રીતે જે ધ્યાન કરે એનામાં સિદ્ધિ આવે. બીજા માર્ગ તો ઘણા છે, પણ આ સર્વશ્રેષ્ઠ માર્ગ મહારાજ કે આવે. તો રૂપું હતું, તાંબુ હતું, એ તાંબામાંથી સોનું કર્યું. ભગવાન સ્વામિનારાયણ વર્ણી રૂપની અંદર. તો મહારાજે કીધું કે મહાત્મા, આવું સોનું એ તો તમારા જેવા સાધુના વચનમાં રહ્યું છે, એમાં સિદ્ધ દશા દેખાડવી ન પડે. એ તો બોલે તો સોનું થઈ જાય. શું? આમ જ્યાં વાત કરી એટલે પેલો કિમિયાગર જે સિદ્ધ દશાના પામેલો હતો ને, એને કીધું કે મહાત્મા તમે તો કરીને બતાવો તો ખબર પડે ને. શું? ભગવાન શ્રી હરિ કે એવું છે. તો બાજુની અંદર મોટી શિલા પડી હતી ને, એ શિલાની સામે દ્રષ્ટિ કરી તો આખી શિલા સોનાની દેખાણી. ઓલો સિદ્ધ દશા વાળો એમ થયો કે આ તો મારા કરતાંય મોટી સિદ્ધ દશા વાળો, અહીંયા બહુ લાંબુ રહેવાય નહીં, નકે આપણી અહીંયા પોલ ખુલી જશે. ઈ પોતાનો ખલેચો લઈ અને ઊભો થઈ અને ભાગ્યો, જતો રહ્યો. વર્ણીનું આવું સામર્થ્ય જોયું. આવું આ સામર્થ્ય જોઈ અને ઘેલા જોશી અને ભગવાન પ્રત્યે વિશેષ ભાવ થયો. આજે ચમત્કાર દેખાય તો વિશેષ ભાવ થાય ને. હા, આજે જગતમાં જોઈએ છે ને આપણે વિડીયો જોતા અત્યારે બધા ઓલા પરચી વાળા બાબા ઘણા નીકળ્યા. આમાં ઘણા થતું હાલો ને જઈએ કે વિડીયો બધા બહુ સોશિયલ મીડિયા એટલું બધું ફાસ્ટ ચાલે ને. એક નાખે તો 1 મિનિટમાં તો આખા દુનિયામાં પ્રસરી જાય, વાર જ ન લાગે. તો આજે બધી પરચીઓ લખાય. હનુમાન દાદાને ઉપાસના એની માની, કોઈ માતાજીની, કોઈ શિવની, કોઈ કાલીચરણની, કેટલા બધા છે આજે તમે જો. અને એ પ્રમાણે પાછું સામેના માણસને સંતોષ પણ થાય ને દેખાય. પણ એ ભગવાનના ભક્ત માટે છે નહીં. મહારાજે ના પાડી. મહારાજ કે આવી સિદ્ધિ દેખાય અહીંયા ક્યાંય લોભાવું નહીં. શું? જંત્ર મંત્ર તંત્ર નાટક ચેટ આદિકમાં ભગવાનના ભક્તે મહારાજ કે ક્યાંય પ્રતીતિ લાવવી નહીં. હા, સિદ્ધિમાં કે મહારાજ કે ક્યાંય ન લોભાવો, સિદ્ધિ ગમે તેટલી હોય. તો ભગવાન વર્ણી પ્રભુ ત્યાં બિરાજમાન હતા. તો ઘેલા જોશીના પત્ની મહારાજને કહ્યું, પ્રભુ આજે તો એકાદશી છે, એ કાલે શાંતિથી પછી પ્રભુ પારણા અમારે ત્યાં કરજો, એમને એમ જતા રહેતા નહીં. સાંજે રાત્રે સભા થયેલી. બીજા દિવસે સવારની અંદર ભગવાનને માટે થઈ અને સરસ મજાનું ગરમ પાણી કર્યું. ઓલું જાણી ગયા ને બાબાજી છે ચમત્કારી, અમને જવા દેવાય નહીં. આ રોકાઈ જાય તો આપણું કામ થઈ જાય, આપણું કામ થઈ જાય. સવાર પડ્યું, ઘેલા જોશી વહેલા જાગી ગયા. ભગવાનને માટે સરસ મજાનું પાણી. એને ખબર નથી, એને તો એમ જ છે કે કોઈ મોટા સાધુ છે, કોઈ તપસ્વી છે.
સવારમાં ભગવાનને સરસ રીતે પાણી લાવીને મહારાજને નવડાવ્યા. ઘેલા જોશીના ઘરના આવ્યા, ભગવાનને સરસ મજાનું પાણી આપીને એમને બાજુમાં બેસીને ભગવાનને નવડાયા, ખૂબ નવડાયા. ભગવાન રાજી થઈ ગયા. ઉપર એ વસ્ત્ર આપ્યું, મહારાજ બેઠા છે. વર્ણી કહે છે કે જોશી હવે અમે અહીંયાથી જશું. હા, અમે જશું અહીંયાથી. તો કે પ્રભુ ઠાકોરજી જમાડી, પ્રસાદ અમારા હાથનું જમીન જજો. પણ અંતરમાં લોભ હતો થોડો. લોભ એવો હતો કે પોતાને 7 દીકરી પણ દીકરો નહીં એટલે. અને સંસારીને તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને, આ સંસારીને 2 વાતે સુખ, ગમે તેટલું હોય ને, પણ 2 વસ્તુ હોય તો બધું આનંદ આનંદ. કઈ 2 વસ્તુ નિષ્કુળાનંદ સ્વામી કહે? સંસારીને એટલું સુખ, સૂત વીત વિના બીજું દુઃખ. 2 જોઈ. 1 રૂપિયા જોઈ ને, ના કે શું કરવાનું કહો? નાણા વગરનો નાથ્યો નાણે નાથા. હા, ટન ઢોકળી વગાડે મજા કરે. પૈસા નો હોય તો ગમે તેટલું જીવનમાં બધું હોય, પણ પૈસા ન હોય તો જો નરસિંહ મહેતા પૈસાની આખી જિંદગી બધાએ ઠોકર મારીને, નકે ભગત હતા ને, વિચાર કરો તો ભગત હતા તોય આખી જિંદગી બધાએ ધક્કા માર્યા. હો, બધાએ મરણ સુધી નરસિંહ મહેતાને જોડે કોઈ કહેવા આવ્યું નહીં, ભગત ભજન કરો છો તો દર મહિને 5,000નો ખર્ચો મારા ઘરે લઈ જજો, ભજન કરો. હે, અત્યારે કોઈ કહે નહીં. હો, હા, અત્યારે એમ જ છે, કઈ જુદું નથી. સુદામાજી ભગવાનના મિત્ર હતા, ગરીબી હતી. હે, 4-5 જણાનો પોતાનો પરિવાર હતો. સુદામા કાયમ ભિક્ષા માગી બ્રાહ્મણનો દેહ અને પૂરું કરે, પણ કોઈએ એવું ન કીધું કે સુદામાજી કૃષ્ણના ભગત છો, આવી ભક્તિ કરો છો, વિદ્વાન છો. હે, સુદામા કાયમ કહેતા કે કૃષ્ણને તો મેં ભણાવેલા. કૃષ્ણ તો હાવ ઠોઠ હતા. શું? હા, કૃષ્ણને ક્યાં કઈ ખબર પડતી હતી સુદામાજી? શું? હા, અમે ભેડા ભણતા, ઠાકર તેદી હતા ઠોઠ, એવું કહેતા. શું? એ ઠાકર તેદી તમે ઠોઠ હતા, તમને કઈ આવડતું? અને સુદામા તો 4 વેદના જ્ઞાતા અને ભગવાનનું ભજને કરતા, વિદ્વાન હતા, ભગવાન સાથે મિત્રતા હતી. પણ એ સુદામાજીને જીવનની અંદર પૈસા નહોતા, દુઃખી. પૈસા. નિષ્કુળાનંદ સ્વામી કે આ સંસારમાં 2 વાતે દુઃખ છે, 2 વસ્તુ જોઈએ. આમને દીકરી ખરી પણ દીકરો નહીં. અને દીકરી પરણાવેલી તો દીકરીને ઘરે કે દીકરો નહીં. સવારમાં વહેલા જાગ્યા. વર્ણી ક્યાંય જતા ન રહે એના માટે ઘેલા જોશીના ઘરના વહેલા જાગી અને ભગવાન વર્ણીને માટે થઈને સરસ મજાના થાળ બનાવી દીધા. દાળ, ભાત, શાક, રોટલી, ભજીયા, મીઠાઈ બધું જ બનાવીને રેડી કર્યું. અને રેડી કરી અને વર્ણીને જમાડ્યા. વર્ણીને જમાડ્યા ને, વર્ણી ખૂબ રાજી થયા. રાજી થઈને કહ્યું કે ભગત કાંઈ ઈચ્છા ખરી? ઘેલા જોશીના પત્નીએ કહ્યું કે ઈચ્છા તો પ્રભુ છે, આપ ચમત્કારી દેખાવો છો, માટે આપ અમારો એક સંકલ્પ છે, પૂરો કરો. એમના પત્નીએ કીધું ને, તો મહારાજે કીધું શું સંકલ્પ છે? તો કે વર્ણિરાજ, દીકરી 7 છે, બધીએ પરણાઈ દીધી, એને એકય દીકરો નથી અને મારેય દીકરો નથી. મહારાજ કે તમે અમારી નિસ્વાર્થ ભાવે બહુ સેવા કરીશ મહારાજ, માટે જાઓ, તમારે 3 દીકરા થશે, એમાં એકનો વંશ રહેશે, અને તમારી દીકરીને ઘરે દીકરો થશે, 7માંથી એમાં એકનો વંશ રહેશે, બીજા કોઈનો રહેશે નહીં. ભગવાન રાજી થયા. તો ભગવાનના ભક્તને મહારાજ કહેશે આવી સિદ્ધ દશા જો પામવી હોય તો એ સિદ્ધ દશા માટે થઈ
અને એને આ પ્રમાણે ભગવાનનું ધ્યાન કરે તો સિદ્ધિ પ્રાપ્ત થાય. અહીંયા મૂળ વાત એ છે. સિદ્ધ દશાને પામ્યા છે તે અમે ઘણાક દીઠા છે, અમારા અનુભવમાં પણ એમ વર્તે છે મહારાજ કે અનંત પ્રકારના ધ્યાન છે. પણ આ વાત જે કહેવી છે તે બરોબર જગતમાં બીજું કોઈ ધ્યાન નથી. આ એક ધ્યાન મહારાજ આયા. સિદ્ધિ પામવા માટે ધ્યાન કરવું, કોઈ પણ વસ્તુની સિદ્ધિ માટે ધ્યાન જોઈ. ધ્યાન વગર ઇંગ્લિશમાં કહેવાય કોન્સન્ટ્રેશન, બરાબર? હા, એટલે ધ્યાન જોઈએ, એકાગ્રતા જોઈએ, એનામાં એનું ચિત્તને ચોંટવું જોઈએ. ધ્યાન અંગ તો આખું છે, 7મું અંગ છે. શું? યમ, નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન. ધ્યાન આવ્યું ને હાથનું? અને પછી છેલ્લે આગળના 6 ટપીને છે ધ્યાનમાં જવાનું. વિચાર તો કરો, કઠણ તો છે ને. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિ પહેલાનું એક સ્ટેપ છે. તો મહારાજ કે ધ્યાન જે છે એ ધ્યાન એ સિદ્ધ દશાને પ્રમાણનારું. જો આ લોકમાં તે આ લોકમાં ધ્યાન ન હોય તો કઈ કામ થાય નહીં? કહેતા ઘરના થોડુંક તો ધ્યાન દે, થોડુંક તો ધ્યાન દે, ચોપડી લઈને બે, તારી માં પરીક્ષા દેવા નહીં આવે કે ને? એમ શું કે ઘરમાં કીધે એટલે આવા શબ્દો જ આવે. શું? હા, બાપા બિચારા જતા રહ્યા હોય જોવે, ઘરે માં લમણા કૂટે છોકરા જોડે કે કર કઈ કર, તારે પછી બહુ ખીજાય તો ડોબા 40 ડોબા ભણવા બે, એમ કે. શું? હા, આવું કહેતા નાના હતા ને ત્યારે, એટલે બધું યાદ છે. એટલે આ જીવને ધ્યાન જોઈએ. ધ્યાન વગર આ જગતમાં કોઈ કામ થાય નહીં. આ લોકનું કામ કરવું હોય તોય ધ્યાન જોઈ, અને પરલોકનું કામ કરવું હોય તો પણ ધ્યાન જોઈ. મહારાજ કે આ ધ્યાન ચમત્કારી છે. આવું જે ધ્યાન કરે છે એને સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. સિદ્ધ દશા. ગોપાળાનંદ સ્વામી ટોરડાની અંદર હતા તો સ્વામી ઓલા સ્કૂલની અંદર બાળકો ભણવા આવતા, તો બાળકો ભણવા આવે બધા બાળકોને સ્વામી સમાધિ કરાવી દેતા. કોઈ ગૌલોકમાં, કોઈ વૈકુંઠમાં, કોઈ બ્રહ્મપુરમાં, કોઈ શ્વેતદીપમાં, કોઈ કૈલાસમાં, કોઈ બદ્રિકાશ્રમની અંદર, અનંત ધામની અંદર. છોકરાઓ બપોરનો છૂટવાનો સમય થાય, છોકરા ઘરે જાય નહીં, એના મા બાપ આવે ખુશાલ ભટ્ટને ત્યાં, અને ખુશાલ ભટ્ટને ત્યાં આવીને એમ કહે કે ભટ્ટજી અમારા છોકરા લાવો. તો આર્યા લઈ જાઓ. આ છોકરા તો સમાધિમાં એમને બેઠેલા, અંદર કઈ જીવ જેવું તો જણાય નહીં, કારણ કે તો જતો રહ્યો તો જીવ તો ક્યાં જતો? બ્રહ્માંડમાં ગતિ કરતો થયો. તો કે અમારા છોકરાને તમે મારી નાખ્યા. સમજ્યા? દાવો કર્યો એના મા બાપે, અમારા છોકરાને તમે મારી નાખ્યા. કે શું? ગોપાળાનંદ સ્વામી કે મર્યા નથી, હમણાં છોકરા આવશે, એને તમે પૂછી લીજો. મા બાપ લેવા માટે આવ્યા એટલે ગોપાળાનંદ સ્વામી પેલા છોકરાઓને સમાધિમાંથી પાછા લાવ્યા અને કહ્યું કે તારા મા બાપ તને બોલાવ્યા આવ્યા છે. ઓલા છોકરાઓ બધા નાના નાના કે માં તે એમને કેમ બોલાવ્યા? અરે આ લોકોની અંદર તો કેવું સુખ છે, અહીંયા કાંઈ સુખ છે નહીં. એ બ્રહ્માંડમાં ગતિ કરતા બધા નાના નાના બાળકો લોકાંતરોની અંદર ગતિ કરતા, જુદા જુદા ધામોની અંદર, સ્વર્ગાદિક લોકોની અંદર આ બધી જ વાત એના પરિવાર વાળાને કરી તો બધા અચંબિત પામ્યા કે આવું તે કેવું? પછી તો કોઈ દિન કહેતા નહીં. એક વખત છોકરાએ વાત કરી, પછી છોકરાઓ કાયમ ખુશાલ ભટ્ટ પાસે આવે અને કહે અમારે બીજી કોઈ વિદ્યા ભણવી નથી, અમને આ રહી બ્રહ્મ વિદ્યા ભણાવો. આવી સિદ્ધ દશાને સદગુરુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આ બધાની પાસે મહારાજ કે સિદ્ધિ હતી. આવી સિદ્ધ દશાને ધ્યાન કરે છે એ મહારાજ કે પામે છે. મહારાજ કે જેમ કોઈ ચમત્કારી મંત્ર હોય તો એ મંત્રનું કોઈ નામ લે તો એ મંત્રનું ફળ મળે છે. કોઈ એવી ઔષધિ હોય તો ઔષધિને પણ આપણે ખાઈએ છીએ તો તરત શરીરમાં એનો ચમત્કાર જણાય છે, તો એનો ચમત્કાર તરત જણાય છે. એવી રીતે દવા, ઔષધિ, નામ મંત્ર જે કંઈ છે એવું જ આ ધ્યાન છે મહારાજ કે ચમત્કારી છે. આવું ધ્યાન જો કોઈ કરે તો એને આવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આવી સિદ્ધિ મહારાજ કે એને પ્રાપ્ત થાય છે. માટે
મહારાજ કે ભગવાનના ભક્તે ધ્યાન. હવે કેમ ધ્યાન કરવું? સૂર્ય અને ચંદ્રનું વિચિત્ર છે, આપણે એમ લાગે આવું કરવાનું હોય. શું? સૂર્ય અને ચંદ્રનું ધ્યાન કરવાની વાત છે. આપણે તો ભગવાનનું ધ્યાન કરીએ ને નખશિખા પર્યંત, પણ મહારાજ કે આ ધ્યાન છે એ સર્વના માટે છે. માટે આ ધ્યાન બધાએ કરવું. ડાબું નેત્ર અને જમણું નેત્ર, એની અંદર એકમાં સૂર્યનું, એકમાં ચંદ્રનું, એકમાં ચંદ્રનું, એકમાં સૂર્યનું. એક ઠંડુ થાય, એક ગરમ થાય, એક ગરમ થાય, એક ઠંડુ થાય. આવી આખી ધ્યાનની પદ્ધતિ મહારાજે આ વચનામૃતમાં બતાવી છે. આપણે આમાં લગભગ કોઈ નહીં કરતા હોય સૂર્ય ચંદ્રનું ધ્યાન, પણ સિદ્ધ દશા જોતી હોય મહારાજ કે એના ધ્યાન કરવું. આવી સરસ મજાની મહારાજે વાત કરી. બીજી વાત આપણે આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.